જમવાની નહીં, આપણે ધ્યાનની તૈયારી કરું છું. જો આસન તૈયાર કર્યું છે મેં. આ દોસ્તોની મહેફિલમાં ચા તો બને તો પીલે ભાઈ. અત્યારે અમે જઈએ છીએ તાપી કાંઠે આવી ગયા છીએ દોસ્તો. જોવો તમે આ તાપી. સો હેલો દોસ્તો, નમસ્કાર, મહાદેવ હર, વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે એક નવા વિડીયોમાં. આપણે દોસ્તો મારા બીજા બધા ફ્રેન્ડ હતા, એ બધા આવવાના હતા, એની વાટ જોતો હતો પણ આવ્યા નથી. ખબર નહીં કેટલો ટાઈમ એની વાટ જોવી પડશે, કારણ કે હવે વરસાદ આવી ગયો છે પણ એ લોકો નથી આવતા. પાણી ભરાઈ જાય છે, એટલો વરસાદ આવી જાય છે પણ વાટ જોવામાં એ લોકો નથી આવતા. ખબર નહીં હજી કેટલી વાટ જોવરાવશે એ. એવું લાગે છે કે પાછો વરસાદ આવી જાય. એક બે ફ્રેન્ડ મળીને ગયા હવે એની રીતે. ને આપણે થોડું કામ હતું. કામ એવું હતું કે જીએસટીનું કામ હતું અને આયુષ્માન કાર્ડનું કામ હતું. અને કારણ કે આવા નાના મોટા કામ કરતા હોય સાઈડમાં, એટલે ફોન આવેલા. તો એ લોકોનું કામ થયું નહીં, કારણ કે એના ડોક્યુમેન્ટ એવા અપડેટ નહોતા, એટલા માટે કંઈ કામ થયું નથી એનું ખાસ. પણ આગળની પ્રોસેસ માટે મોકલી દીધા છે એ લોકોને, કારણ કે આપણે ફ્રી હોય તો એ કામ પણ સાઈડમાં કરતા હોઈએ. એવું બધું ઉતારવામાં હાંજ પડી ગઈ, કારણ કે કામ જ એવું હતું. આપણે કામ એવું હતું કે સત્તાણા ઝોનમાં ગયા હતા અને પ્લસ વરાછા ઝોનમાં ગયા હતા. અરજીનું કામ હતું ને પ્લસ આપણે ફી ભરવાની હતી સેકન્ડ યરની, એટલે ફી પણ ભરી. એ બધા છૂટા કામમાં હતા. આ રસીદ છે ફીની, કારણ કે આપણે ફી ઘણી બધી છે એટલે ફી ભરાઈ ગઈ છે. એવા બધા છૂટા કામમાં હતા. દોસ્તો એસએમસીના કામ હાથમાં આવે એટલે વાર લાગે, કારણ કે ઘણી વાર વેઇટિંગ કરવું પડે. અને સાથે સાથે જેટલા કામ થાય એટલા કરતા હોય, કારણ કે આજે અમે ઘણો ટાઈમ બેઠા હતા અને ઘણી વાર વેઇટ કરી હતી સાહેબને મળવા માટે. બધું કામ નિપટાવીને ઘરે આવી ગયા છીએ દોસ્તો. હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, એટલે હવે જમવાનું સ્ટાર્ટ કરીએ. કારણ કે જમવામાં અત્યારે અવનવી આઈટમ છે, આપણે શૂટ નથી કરવાનું. ઘરમાં ઉંદેડા બહુ વધી ગયા છે, બહુ તોડફોડ બહુ કરી નાખે છે. આજે ડોક્યુમેન્ટમાં અંગૂઠા મારી જો હાલત જો અંગૂઠાની કેવી થઈ ગઈ. ઘરે આવીને તૈયારી તો કરું છું દોસ્તો, પણ જમવાની નહીં, આપણે ધ્યાનની તૈયારી કરું છું. જો આસન તૈયાર કર્યું છે મેં. આ કારણ કે આપણે રોજ ધ્યાન કરીએ છીએ. જમવાનું તો પછી હોય, ધ્યાન કરીને જમા બેવું એ પહેલાં ધ્યાન કરીએ. જેટલું થાય એટલું ધ્યાન કરી. અને આજે વરસાદની આગાહી હતી પણ વરસાદ આવ્યો નથી, માત્ર ચાટા આવ્યા છે. બહુ ખાસ વરસાદ આવ્યો નતો. The next day. ગુડ મોર્નિંગ દોસ્તો, શુભ સવાર અને સ્વાગત છે બીજા દિવસના વિડીયોમાં. દોસ્તો વાગ્યા છે 6 વાગ્યા છે અને એક કામથી બહાર આવ્યો છું. અત્યારે માહોલ જોવો તમે, બધું બંધ જ હશે કે 6 વાગે એટલે અત્યારે દુકાન બધી બંધ હોય. આપણે બહાર ઓડે નીકળ્યા છીએ, કામથી બહાર આવ્યો છું. કામ હવે તેવું પતાય આવું. આપણે જે પાર્સલ પિકઅપ કરવાનું હતું એ કરી આવ્યો. પાર્સલ છે, અત્યારે લેવા ગયો હતો, લઈ આવ્યો. ઊંઘ પૂરી થઈ નથી ને ફરી પાછું હોવાનું છે એવું વિચારું છું, કારણ કે ઊંઘ પૂરી થઈ નથી. અને સાથે સાથે આપણે નાસ્તો લેતા આવ્યા છીએ, એટલે હવે નાસ્તો કરીને થોડોક વાર રેસ્ટ કરવાનો. વહેલા વીઠો એટલે મને ચાની ઈચ્છા થઈ ગઈ છે, સાથે ચા અને થેપલાની ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, એટલે હું લેતા આવ્યો છું. જો દોસ્તો આ ચટણી જુઓ ખાલી તમે, કારણ કે વસ્તુ જોઈને તો ઈચ્છા થઈ ગઈ હતી ખાવાની, એટલે હું અત્યારે સવારમાં ચા ભાખરી અને થેપલાની મજા માણી લઉં. આઈ એમ ધ રેડી નાવ. ये बड़ी अच्छी बात कही आप. જવાનું છે બાર તરફ, તો જાય બાર તરફ. કારણ કે દોસ્તો આપણે ઊભા થઈ ત્યાંથી નક્કી ન હોય ક્યાં જવાનું ક્યાં નહીં, કારણ કે વિડીયોમાં આગળ જોતા રહેજો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય. તો સ્ટાર્ટ. चलो भाई. આવ્યા પછી ખબર પડી કે વરસાદ આવીને રહ્યો ગયો ને અત્યારે પાછું આવે છે. કાંટા ચાલુ થઈ ગયા છે. જો દોસ્તો કબૂતર બેઠા છે.
છાતા ચાલુ થઈ ગયા છે. આ લોકોની રાહ જોતો હતો. કાંઈ વાંધો નહીં દોસ્તો, હવે આ વરસાદ આવે છે એટલે જોઈએ કેટલો વરસાદ આવે ન આવે. તો કાંઈ બીજો દોસ્તારે આપણો આવી ગયો છે, કારણ કે આ લોકોને આજ ભેગો કરતો હતો, રજા હોય એટલે ધીરે ધીરે બધાને ભેગા કરતા હોય. હવે ખબર નહીં ક્યાંથી ક્યાં જવાના છીએ, ભેગા ત્યાં જ પ્લાનિંગ કરીએ હવે. અરે યાર ચા પીવી છે આ ભાઈ ને, ચા લઈ એવો છે. હવે ચા પી લે, કારણ કે દોસ્તોની મહેફિલમાં ચા તો બને. તો પી લે ભાઈ. કોણ કોણ પીવાના? કોણ કોણ છો? તારે પીવાની છે? હા તું પી લેજે, ચા વગર મજા ન આવે. હા તારે પીવાની છે? તારે પીવાની છે? કાંઈ નહીં, અમે થોડીક ચાની સુસ્કી મારી લો. માવો બાકી છે. આપણે ક્યાં માવો? તાનચેન સિગરેટ દારૂ. अबे साले માપે હો. હાલો દોસ્તો, આપણો પ્લાન ફિક્સ થઈ ગયો છે અને અત્યારે અમે જઈએ છીએ પીવા પીવા નહીં દોસ્તો, દર્શન આપણે કરવા. જવાનું છે દર્શન કરવા મેલડી માના મંદિરે. હાલો આપણે મંદિરના બહારના ભાગમાં મૂકી ગયા છીએ. અહીંયા છે બધું પબ્લિક. તાપી કાંઠાના મેળવી, તાપી કાંઠાના મેલડીમાંના મંદિર આવી ગયા છે દોસ્તો. શૂટ કરવા દે ન કરવા દે ખબર નથી, પણ અત્યારે અમે ઓલરેડી મંદિરમાં છીએ. જો છતાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. હા બધા ફ્રેન્ડ સર્કલ આવી ગયા છે. આ છે તાપી કાંઠો, આપણે બહાર જઈને શૂટ કરવાનું છે. તાપી કાંઠે આવી ગયા છીએ દોસ્તો. જુઓ તમે આ તાપીનો કિનારો જુઓ તમે, આ રહ્યું બ્રિજ છે. જો એક નંબર વ્યૂ છે અહીંથી આવે છે. ને આ રહ્યું મંદિર, તાપી કાંઠાના મેલડીમાં મંદિર છે. અને એક નંબર વ્યૂ છે અને વરસાદીયા માહોલ છે. જો દોસ્તો ખાલી અને આ બાજુ મેલડીમાંનો તાવો ચાલુ છે. કરી લીધા દોસ્તો, જોરદાર વરસાદ આવી મળ્યો છે. જો તમે ફૂલ વરસાદ આવવા મળ્યો છે. બોલો મેલડી માત કી જય. શરમત ચાલુ છે અત્યારે. જોવો તમે બધા આ બાજુ મંદિરનો નજારો જોવો તમે, બાજુ તાવો ચાલુ છે. અને જો આ બાજુ આ તાપીનો કાંઠો એક્ઝેક્ટ. અને આ બાજુ જે દેખાય છે એ બાજુ કયો બ્રિજ છે? ઉત્તરાયણ વાળો બ્રિજ છે ને. અહીંથી કિનારે જવાય છે દોસ્તો, તાપીના કિનારે જોવો તમે. કાકા કપડા ધોવે છે. ને અહીંયા સામે એક હનુમાનજીનું મંદિર છે. જો હનુમાન આગળ હનુમાનજીનું મંદિર છે અને એની આગળ એક મહાદેવનું મંદિર છે. હજી એ આપણે શૂટ નથી કર્યું હજી એમાં. ને હવે વરસાદ ઓછો પડી ગયો છે એટલે હવે આપણે ઘર બાજુ જવાની તૈયારી કરીએ. હાલો તો નીકળી. હાલો હાલો ભાઈ, હાલો હાલો ભાઈ, જવા દેવો કે મને? હાલો તો ગાડી મારો તારો ભાઈ ગાડી ભાઈ ચલાવેગા. તો દોસ્તો વરસાદ રહી ગયો છે એટલે હવે અમે નીકળીએ. ગાડી વહી ગઈ આગળ, તો અમે બે વધ્યા હવે ભાગ્ય. ચાલો દોસ્તો મેરડીમાના મંદિરે દર્શન કરીને આપણે ઘરે આવી ગયા છીએ. અને બીજા ફ્રેન્ડ હતા એ ઘરે આવી ગયા છે, કારણ કે વચ્ચે કામના કારણે અમે રોકાઈ ગયા છે. એમાંથી એક ભાઈ અહીંયા છે અને બીજા બધા
ઘરે વહી ગયા છે ને હું બીજા મારા ફ્રેન્ડના ઘરે આવ્યો છું. વાહ હું કોલીને બેઠા એલા ઓનલાઈન અમદાવાદ સરકારી ભરતીની તૈયારી કરવા વાળા મિત્રો છે. હા ભાઈ વાહ. તો દોસ્તો આપણે આ સાથે વિડીયોને સમાપ્ત કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ઉત્સાહ સાથે.